મારું નામ હરી પરમાર, ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ। આજે ભીમ આર્મીની સમીક્ષા બેઠક હતી। સમીક્ષા બેઠકમાં આજે બહોળી સંખ્યામાં સાથે મળી અને આયોજન કરવાનું છે। જે આયોજન છે પીએચસી સેન્ટર સીએચસી સેન્ટરને 24 તારીખને એક આવેદનપત્ર આપવાનું છે। આવેદનપત્ર લઈને આજે સમીક્ષા બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે, જેને બહોળી સંખ્યામાં આવેદનપત્ર રૂપે જે પણ કાર્યકર્તાઓ છે સાથે મળી અને આવે એવી અમારી આજની સમીક્ષા બેઠકમાં ચર્ચા હતી। બીજું કે કચ્છની અંદર છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરેલ છે પીએચસી સીએચસી સેન્ટરને લઈને। આજની સુધી આ સરકારનો પેટનું પાણી હલ્યો નથી, હલવા દેવા માંગતા નથી એવું છે મને લાગી રહ્યો છે। એટલે 24 તારીખના આ સરકારને અને આ અધિકારીઓ અને અમે એક અહીંયાથી જાહેર ચેતવણી સમજો તો ચેતવણી છે કે અંદાજિત કાંઈ નહીં તો 5000 માણસો ભીમ આર્મી વતી અમે આવેદનપત્ર દેવા માટે આવશું। આજની મીટિંગમાં કયા ખાસ મુદ્દાઓ હતા જે તમે લીધા? આજની મીટિંગના ખાસ મુદ્દા અમારો સંગઠન ભીમ આર્મીનું સંગઠન મજબૂત કરવા માટેના કચ્છની અંદર અનેક એવી ઘટનાઓ છે કે જેને કરીને અમે વર્ણી નથી શકતા હતા એને પણ લીધું છે। બીજું કે રોડ રસ્તા વરસાદો ઓછો છે છતાં રસ્તા રોડ રસ્તાની ખરાબ હાલત હતી એ પણ મુદ્દા હતા। સંગઠન મજબૂત કરવાના મુદ્દા હતા। આવા અનેક મુદ્દાઓ અમે આજે આવરી લીધા છે। મારું નામ લક્ષ્મણભાઈ કાનજીભાઈ વાઘેલા, કચ્છ જિલ્લા પ્રભારી ભીમ આર્મી। આજે એક સમીક્ષાની બેઠકની અહીંયા મિટિંગ કરવામાં આવી હતી। આ મિટિંગમાં ખાવડા જે સીએચસી એની પોતાની મનમાની કરે છે એના વિશે આવેદનપત્ર આપવાનું છે। એ આવેદનપત્ર આપવા માટે 24 તારીખની અમારે આયોજન કરવાનું છે, એ વિશે ચર્ચા કરવામાં આવી। અને સીએચસી ખાવડા જે ત્યારે ત્યાં કોઈ સુવિધા નથી, એ સુવિધા વિશે અમારે ત્યાં આવેદનપત્ર આપી અને માગણી કરવી છે। આ વિશે આખા કચ્છ જિલ્લાના તમામ ભીમ આર્મીના કાર્યકરો અને અન્ય ભાઈઓ બહેનોને જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું। જય ભીમ, જય સંવિધાન। આજે અમારી ભીમ આર્મીની સમીક્ષા બેઠક હતી ભુજ મધ્યે અને ભીમ આર્મીમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। અને મેન અમારી રજૂઆત છે સરકાર પાસે કે જે ખાવડામાં સીએચસી સેન્ટર છે જેમાં કોઈ પણ જાતના સાધનો ત્યાં હાજર નથી, ડૉક્ટરની ઘટ છે, નર્સોની ઘટ છે, એના માટે ચર્ચા કરવામાં આવી। અને આગામી 24 તારીખે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા જવાના છીએ અને સમગ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં લોકો આવે એવી અમારી માંગ છે અને એવી અમારી અપેક્ષા છે કચ્છની જનતાને। જી 80મો આપણે સ્વતંત્ર દિવસ મનાવી લીધો મિત્રો, પણ સ્વતંત્ર થયા 80 વર્ષ થયા, પણ આજે પણ આપણે આરોગ્ય જેવી જે પ્રાથમિક મુદ્દાઓ છે એના ઉપર આપણે ક્યાં ને ક્યાં સંઘર્ષ કરી રહ્યા છીએ। આજે સમીક્ષા બેઠક હતી, એ સમીક્ષા બેઠકમાં અમે નક્કી કર્યું છે કે જ્યાં પણ કચ્છમાં આરોગ્યના મુદ્દે જ્યાં સીએચસી પીએચસી સેન્ટરમાં ખાસ કરીને ત્યાં જે ખૂટતી જે સુવિધાઓ છે એના મુદ્દે ભીમ આર્મી લડશે। ત્યારે શરૂઆત ખાવડાથી કરવામાં આવશે, જ્યાં ખાવડામાં થોડા દિવસ અગાઉ ભીમ આર્મીએ મુલાકાત લીધી હતી અને ત્યાં સીએચસી સેન્ટરમાં 10 એવા મુદ્દાઓ મેડિકલ ઓફિસરે ખુદ લખીને મૂક્યા છે કે હું દર મહિને મેકઅપ મોકલાવું છું, પણ આ સુવિધાઓ છે, એક્સરે મશીન છે, નર્સિંગ સ્ટાફ છે, એનાથી લઈ અને ઘણી બધી એવી સુવિધાઓ છે જેનાથી વંચિત રહેલા ત્યાં ખાવડાના લોકો છે। તો હું કચ્છની જનતાને અપીલ કરવા માંગુ છું કે આવો અમારી સાથે, આપણે આરોગ્યના મુદ્દે આપણે એક સાથે થઈ અને લડીએ। અત્યારે ભારતનો જેનજી જાગી ગયો છે, શિક્ષણના મુદ્દે લડી રહ્યો, તેવી રીતના કચ્છના લોકોને અહીંયાથી અપીલ કરવા માંગી છે કે આવો એક સાથે મળી અને એક મુદ્દે આરોગ્યના મુદ્દે જ્યાં પણ પ્રશ્નો હશે આપણે 24 તારીખના કચ્છ કલેક્ટરશ્રીને અને આરોગ્ય શાખામાં રજૂઆત કરવાની છે કે આ જે અમારા પ્રશ્નો છે જ્યાં સુધી સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી ભીમ આર્મી આ મુદ્દે લડશે।